Praise God. Hallelujah. Now today we are going to turn our Bibles to Matthew chapter 5 and 38 to 42. Right? We are going to study what God has to teach to us. અને આજે આપણે માથીના 5મા અધ્યાય અને 38 થી 42 કલમનો અભ્યાસ કરીશું. Yeah, go ahead and read. આંખને બદલે આંખ ને દાંતને બદલે દાંત એમ કહેલું હતું એ તમે સાંભળ્યું છે. પણ હું તમને કહું છું કે જે ભૂંડો હોય તેની સામા ન થાઓ, પણ જે કોઈ તારા જમણા ગાલ પર તમાચો મારે તેની તરફ બીજો પણ ફેરવ. અને જે તારું બદન લેવા સારું તારા પર દાવો કરે તેને તારો અંગરખો પણ લેવા દે. અને જે કોઈ બળાત્કારથી તને એક ગાવ લઈ જાય તેની સાથે 2 ગાવ જા. જે કોઈ તારી પાસે માગે તેને તું આપ, ને તારી કને જે ઉછીનું લેવા ચાહે તેનાથી મોં ન ફેરવ. Amen. Amen. These are all lifestyle teachings of our Lord Jesus Christ. અને આ તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા જીવન શૈલી માટેનું શિક્ષણ છે. You know, in verse 38 he says, you have heard that it was said. અને અહીંયા 38મી કલમમાં લખેલું છે એમ કહેલું હતું એ તમે સાંભળ્યું છે. Very interesting that Jesus takes it for granted that his audience knows what the law says. અને અહીંયા પ્રભુ ઈસુ ખ્રિસ્ત એવું ધ્યાનમાં લે છે અને નોંધે છે અને એવું જાહેર પણ કરે છે કે જે નિયમ છે ઈશ્વરે જે શીખવ્યો છે એ લોકોને ખબર છે. Like everyone in his audience present over there knew about the law. તમે અહીંયા જેટલા બેઠેલા છો એટલાને ખબર છે નિયમ શું કહે છે. You know, very interesting. It gives us an insight into the community of the Jews and the Orthodox, or the total devotion for God in a mind of a Jew or in the community of a Jew. અને અહીંયા પ્રભુ ઈસુ ખ્રિસ્ત જે યહૂદી પ્રજા છે જે બહુ This gives us an insight. એટલે આપણને એની અંદર એવું ખબર પડે છે કે જીવ કોમ્યુનિટી એ કેટલું બધું ઈશ્વર માટે અને ઈશ્વરના વચનોના માટે જાણે કે સતેજ હતી. અહીંયા પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણને દર્શાવતા હોય છે, આપણને અહીંયા દર્શાવે છે કે યહૂદી જે પ્રજા હતી એ ઈશ્વરની બાબતો માટે કેટલી સતેજ હતી. You know, in Deuteronomy 11 and 18, અહીંયા પુનર્નિયમ અને 11મો અધ્યાય અને 18મી કલમ કહે છે, and 19 and 20, અને 19મી અને 20મી કલમ. you know, we know this by heart, most of us. અને આપણે આપણામાંના બધા એ જાણીએ છીએ. Yeah, but it is worth to read. See how and why would Jesus take this for granted that his audience knew what it is written. અને આ પ્રભુ ઈસુ ખ્રિસ્ત અહીંયા દર્શાવવા માંગે છે, ઈશ્વર અહીંયા દર્શાવવા માંગે છે જે કંઈ લખેલું છે એ લોકો જાણે છે એમ બતાવવા માંગે છે. Yes, in Deuteronomy 11 and 18 it says, go ahead and read 18, 19, 20. માટે આ મારા વચનો તમે તમારા હૃદયમાં તથા તમારા મનમાં સંગ્રહી રાખો અને તમે તેમને નિશાની તરીકે તમારા હાથ પર બાંધો, ને તમે તમારી આંખોની વચ્ચે તેઓને કપાળભૂષણ તરીકે રાખો. અને તું ઘરમાં બેઠો હોય ત્યારે, ને રસ્તે ચાલતી વેળાએ, ને સૂતી વેળાએ, ને ઉઠતી વેળાએ તેઓ વિશે વાત કરીને તમે તમારા છોકરાને તે શીખવો. અને તું તેઓને તારા ઘરની 12 શાખો પર તથા તારા દરવાજા પર લખ. You see this? Way back, you know, God spoke to his people through the scriptures. અને ઘણા વર્ષો પહેલા, યુગો પહેલા ઈશ્વરે એમના લોકોને આ સુવાર્તા દ્વારા સંદેશ આપ્યો. And after so many years Jesus comes and lives among mankind. અને પછી ઘણા બધા વર્ષો પછી પ્રભુ ઈસુ ખ્રિસ્ત માણસો મધ્યે આવ્યા. And Jesus takes it for granted that his audience knows this. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત અહીંયા એ જાહેર કરે છે, એ નોંધે છે કે લોકોને બધી ખબર છે, નિયમની જાણ છે. You know, friends, this is how God expects a life of devotion from you and me. અને આજ પ્રભુ મારા ને તમારા પાસેથી જે સતેજ જીવન છે એ ઈચ્છે છે. You know, he just takes it for granted that you and I
we know the scriptures. હા, એ એવું જાહેર કરે છે, એવું માની જ લે છે કે હું અને તમે સુવાર્તાના જાણકાર You know, છીએ, and that is why we will never have an excuse. અને માટે જ આપણી પાસે કોઈ બહાનું કદી પણ ના હોઈ We શકે. will never be able to tell God, I was unaware of what is written in the Bible. આપણે કદી પણ ઈશ્વરને એવું કહી ના શકીએ કે બાઇબલમાં જે લખેલું છે એની મને ખબર નથી. Just note the words that have been used in Deuteronomy. અને જે પુનર્નિયમમાં જે લખેલું છે એ નોંધે છે. You know, it says that you fix this in your heart and in your mind. હા, અહીંયા એ કહે છે કે તમે તમારા હૃદયમાં તથા તમારા મનમાં સંગ્રહી રાખો. You know, now in Gujarati it is like sangri rakho, but in English it is like fix it. એની અંદર જાણે કે ગોઠવી દેવું. Yeah, right? See, it is very interesting. I have been a jeep driver. હા, હું જીપ ચલાવતો હતો. And you know, if a nut is not really tightened by you, you know, I would drive my jeep from here to Maninagar and it will fall off. હા, જો બરાબર તમે નટ બરાબર ના ગોઠવો ને તો તમારી જીપ એ પડી જાય. No, the nut will fall down because, you know, there is too much of vibration in there. હા, બહુ બધું વાઇબ્રેશન થાય, એ નટ પડી You જાય. see, you and I, we need to fix it so hard that whatever vibration may come, it will not fall off. હા, આપણે એટલું એને જોરથી એને અંદર જોડવું પડે એ નટ અને બોલ્ટ કે વાઇબ્રેશન ના થાય. That it will not get loose. હા, એ લૂઝ ના થઈ જાય. You know, we are supposed to fix the word of God in our heart, in our mind, in such a way that whatever happens in the world, the word stays. મારે ને તમારે આ જ રીતે નટ અને બોલ્ટની જેમ જ બરાબર ઈશ્વરના જે વચનો છે આપણા હૃદયમાં અને મનમાં સંગ્રહી રાખવાના છે કે જગતમાં ગમે તેવું થાય પણ જે વચન છે એવું ને એવું જ રહે. And then the other word that is used is tie and bind and teach and write. અને અહીંયા બીજા બધા પણ શબ્દો અહીંયા વાપરવામાં આવ્યા છે. બાંધો, કપાળ ભૂષણ તરીકે રાખો, પછી શીખવાડો અને લખો. You see this? We are supposed to do all these things. અને આ બધી બાબતો આપણે કરવાની છે. Now, even as I was thinking over these things, you know, the Jewish people were basically following an external religion. અને જે યહૂદી લોકો હતા, યહૂદી પ્રજા હતી, એ જે બાહ્ય ધર્મ છે એનો જ એ અનુસરણ કરતા હતા. Now when it comes to external religion and you are supposed to practice this, what do you do? હવે જ્યારે તમે બાહ્ય ધર્મ એ સાંભળો અને તમે જ્યારે અમલીકરણ કરો તો તમારે શું કરવું જોઈએ? What will their house look like? Tell me. એ ઘર કેવું હોય? He says, write it on the doors and write it on the gates. હા, એ બારસાખો પર એ દરવાજાઓ પર એ લખો. એનો મતલબ શું? Literally their houses and doors will be written over. હા, એ એવું બતાવે છે કે હા, જે ઘરના જે દરવાજા છે, બાર શાખો છે, બારી બારણા એ બધા લખાણથી ભરેલા હોય. Do you know a Jew will wear a cloth which will have threads over here? જે યહૂદી લોકો હતા એ એવા કપડાં પહેરતા હતા કે અહીંયા આસપાસ દોરા હોય. And in those threads there will be the scriptures. અને એ દોરાની અંદર વચનો હતા. You know, this is how you live. અને આ રીતે આપણે જીવવાનું છે. This is how their house will look. અને આ રીતે આપણું ઘર દેખાવું જોઈએ. And then imagine what will their family talk or a talk on the roadside look like. અને તમે માનો એ કુટુંબના લોકો કેવી વાતો કરશે, એ રસ્તાઓ પર કેવી વાતો થશે. They will only be talking the word of God. એ માત્ર દેવના વચનોની જ વાતો કરશે. Because the law says you must do that. કારણ કે નિયમ કહે છે કે તારે આ કરવાનું જ છે. When they will be having breakfast, they will talk the word of God. હા, જ્યારે એ બ્રેકફાસ્ટ લેતા હોય ત્યારે ઈશ્વરની વાતો કરતા હોય. They will do the talk of the word of God all the time. દરેક સમયે ઈશ્વરની જ વાતો કહેતા હોય. Just imagine their lifestyle. એમની જીવનશૈલી વિશે
વિચાર કરો. Friends, nowadays we have come in a huge onslaught. અને અત્યારના દિવસોમાં એ ખરેખર એની જરૂરિયાત છે. Yes, that we have got weak in those things. અને આપણી પાસે દેવ છે ને આ બાબતો આપણે કરવાની છે. Yes, let us not be found weak. અને એ બાબતોમાં નબળા ના માલુમ પડીએ. Amen, amen. So, Jesus took it for granted. You have heard this, that it was said. હા, અને અહીંયા પ્રભુ ઈસુ ખ્રિસ્તે નોંધે છે, જાહેર કરે છે કે તમે એ સાંભળ્યું છે. Now in verse 39, અને એ 39મી કલમ, માથી 5મો અધ્યાય ને 39મી કલમ. yeah, it says, અને અહીંયા લખેલું છે, પણ હું તમને કહું છું કે જે ભૂંડો હોય તેની સામા ન થાવ, પણ જે કોઈ તારા જમણા ગાલ પર તમાચો મારે તેની તરફ બીજો પણ ફેરવ. now probably this is a very hard scripture. કદાચ આ બહુ અઘરી એવી સુવાર્તા છે. But here we are told we are not supposed to resist an evil person. અહીંયા આપણને એવું નથી કહેવા માંગતા કે આપણે દુષ્ટ લોકોને ચલાવી લેવાના છે. Now number one, can you tell anybody he is evil? પહેલી બાબત, તમે કોઈને કહી શકો છો કે તે દુષ્ટ છે? Will we not fall in the sin of judgment? શું આપણે એવું કોઈને કહીશું તો આપણે કોઈનો ન્યાય કરવાના પાપમાં નહીં પડીએ? But he says, don't resist an evil person. અને અહીંયા લખેલું છે કે દુષ્ટને સાંખી ના લો. What is an evil person, friends? મિત્રો, દુષ્ટ વ્યક્તિ એ શું? Paul says that our war is not against flesh and blood. હા, અને પાઉલ પ્રેરિત કહે છે કે આપણું જે યુદ્ધ છે એ રક્ત અને માંસની સામે નથી, but it is against the principalities and the powers of the darkness. હા, એ તો દુષ્ટતાના, અંધકારના અને દુષ્ટતાના સામર્થ્યોની સામે છે, હાદેસની So સત્તાની સામે. it means that there would be people that are going to be under direct influence of these powers of evil. હા, અને એનો મતલબ સીધો એવો થાય છે કે એવા લોકો હશે કે સીધા આ દુષ્ટતાના જે દુષ્ટતાના અંધકારના જે બંધનો છે એમાં પડી જ જવાના છે. Now just imagine, why would somebody come and slap you and me? હવે ધારો, એવું માનો, તમે વિચારો કે કોઈ વ્યક્તિ કેમ તમને આઈને લાફો મારે. See, if we are good people, જો સારા લોકો હોય, આપણે સારા લોકો we હોઈએ, are only living the love of the Lord for the whole world. હા, આખા જગત માટે ઈશ્વરનો પ્રેમ પ્રગટ કરનારા જો we don't do any bad for anybody. આપણે કોઈની માટે પણ ખોટું ના કરતા હોઈએ. Why would a person would come, walk to you and slap you? હા, કેમ કોઈ વ્યક્તિ તમારી સામે ચાલીને આવે અને તમને લાફો મારે? You understand this? This person, of course, is driven by evil. હા, એ ખાતરીદાયક છે કે આ વ્યક્તિ એ અંધકારથી, દુષ્ટતાથી દોરાયેલો છે. And so when you identify such a person and then you say he is evil, you don't fall under the judgment. અને જ્યારે તમે આવી વ્યક્તિને ઓળખી કાઢો અને તમે એને કહો કે તું દુષ્ટ છે, તો તમે એ ન્યાયપણાનું જે જજમેન્ટ છે એમાં તમે નથી આવતા. As Christian people, we are supposed to live with lot of discretion at our end. હા, જે ખ્રિસ્તી વ્યક્તિ હોય એને બહુ સતેજ રહેવાની જરૂર છે. અને ખ્રિસ્તી વ્યક્તિએ બધું સમજવાની જરૂર છે. Yes, and that is why it is written that we will judge others, or we can know others, but the others will not be able to know us. હા, એનો મતલબ એ કે આપણે બીજા લોકોનો ન્યાય કરી શકીએ, બીજાને આપણે સમજી શકીએ, પણ લોકો આપણને ના સમજી That is what Paul says, a spiritual man knows everybody, but he is not known by anybody. હા, અને માટે પ્રેરિત પાઉલ નોંધે છે કે જે આત્મિક વ્યક્તિ છે એ દરેકને ઓળખતો હોય છે, પણ આત્મિક વ્યક્તિને કોઈ ઓળખતું નથી હોતું, એને જાણતું નથી હોતું. Discretion is so very necessary. અને માટે જે સમજવું, જાણવું એ બહુ જરૂરી છે. And that is why, friends, here it is written that when an evil person comes and slaps us, we must not resist him. હા, અને માટે જ જ્યારે કોઈ દુષ્ટ આવીને લાફો મારે તો આપણે એનો સામનો નથી કરવાનો. Now why do we not resist him? અને કેમ આપણે એની સામે બદલો નથી વાળવાનો? The reason of resisting is we will be playing with fire over there.
કારણ કે એનું કારણ તો એ છે કે જો આપણે એવું કરીએ તો આપણે જાણે કે આગની સાથે ખેલતા હોય એવી વાત થઈ. It's not the fire that is an evil possessed person. હા, એ એવી કોઈ આગ નથી કે એ જે દુષ્ટતાથી જે ઘેરાયેલો વ્યક્તિ હોય એની પાસે હોય. But if we try to resist him, when we will want to resist him, પરંતુ જો આપણે બદલો લેવાની આપણે જો પ્રયત્ન કરીએ, we are also men. કારણ કે આપણે પણ માનવો છીએ. We are also made of mud. આપણે પણ માટીના બનેલા We છીએ. have also something like self-respect in us. હા, આપણામાં પણ જે એ આત્મ સ્વમાનની બાબત છે એ પણ આપણામાં છે. And these things can well up inside us so much અને આ બધી બાબતો આપણામાં એટલી બધી ઉમળકો ઉભરાવે છે that instead of ending up justifying God and glorifying God through our behavior, કે પછી આપણા વર્તન દ્વારા આપણે ઈશ્વરનું જે ન્યાયપણું છે એ પ્રગટ કરવાને બદલે કે એમનો મહિમા વધારવાને બદલે we may end up only in justifying ourselves and trying to establish our own self over there. આપણે માત્ર આપણી પોતાની જાતનો જ આપણે પોતાનું જ ન્યાયપણું બતાવવામાં અને આપણે પોતાની જ ઓળખ ઊભી કરવામાં રચ્યા પચ્યા હોઈએ છીએ. And that is why Jesus want to advise us. અને માટે જ પ્રભુ ઈસુ આપણને સલાહ આપવા ઈચ્છે છે. The best is don't resist him. હા, એને સામે બદલો ન વાળો, એ શ્રેષ્ઠ છે. Yes, because he anyway is under the influence of the evil one. કારણ કે એ જે વ્યક્તિ છે એ દુષ્ટતાથી ઘેરાયેલો છે. And that is why Jesus was able to pray from the cross. અને માટે જ પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ વધસ્તંભ ઉપર એ પ્રાર્થના કરવા માટે શક્તિમાન બન્યા. Father, forgive them for they don't know what they are doing. હા, બાપ તેઓને માફ કરો કારણ કે તેઓ શું કરે છે તે તેઓ જાણતા નથી. This whole crowd said, let the curse be upon us and our generation. હા, એ જે લોકો હતા ત્યાં તો બૂમો પાડતા હતા કે એ શ્રાપ અમારી પર આવી પડો ને યરુશલેમ ઉપર આવી પડો. But crucify Jesus. પરંતુ ઈસુને વધસ્તંભે લટકાવો, You જડાવો. understand, our warfare is not against flesh and blood. મિત્રો, તમે સમજી શકો છો આપણું જે યુદ્ધ છે એ રક્ત અને માંસની સામે નથી. When we as children of God live a good life, જ્યારે આપણે ઈશ્વરના બાળકો તરીકે સારું જીવન જીવતા and હોઈએ then somebody comes and slaps us, અને પછી કોઈ તમારી સામે આવે ને તમને લાફો મારી દે, is an abnormal man. તો એ અસામાન્ય વ્યક્તિ છે. And that is why we are told not to resist him, but probably we can pray for him. અને માટે જ આપણને એવું કહેવામાં આવ્યું છે કે એનો આપણે બદલો ના વાળીએ પરંતુ એની માટે આપણે પ્રાર્થના કરીએ. Amen. Hallelujah. And that is why, friends, here we are told to turn another cheek. અને માટે જ આપણને અહીંયા બીજો ગાલ પણ ફેરવવાનું આપણને કહેવામાં આવ્યું છે. Now I want to bring an example of Jesus Christ himself. હવે હું તમને પ્રભુ ઈસુ ખ્રિસ્તનું જ ઉદાહરણ આપવા ઈચ્છું છું. It is in John 18, હવે યોહાન 18મી કલમમાં 19 to 23. 19 to 23. In it, this is the story of the crucifixion of Christ. હવે અહીંયા વધસ્તંભની વાત છે. Yes, go ahead and read. પ્રમુખ યાજકે ઈસુને તેના શિષ્યો વિશે તથા તેના બોધ વિશે પૂછ્યું. ઈસુએ તેને ઉત્તર આપ્યો કે હું જગતની આગળ પ્રગટ રીતે બોલતો આવ્યો છું. સભાસ્થાનોમાં તથા મંદિરમાં જ્યાં સગડા યહૂદીઓ એકઠા થાય છે ત્યાં હું નિત્ય બોધ કરતો હતો અને હું ગુપ્તમાં કંઈ બોલ્યો નથી. તું મને કેમ પૂછે છે? તેઓને મેં શું કહ્યું તે મારા સાંભળનારોને પૂછ. મેં જે વાતો કહી તે તેઓ જાણે છે. જ્યારે તેણે એમ કહ્યું ત્યારે સિપાહીઓમાંનો એક પાસે ઊભો હતો. તેણે ઈસુને તમાચો મારીને કહ્યું કે શું તું પ્રમુખ યાજકને એવી રીતે ઉત્તર આપે છે? ઈસુએ તેને ઉત્તર આપ્યો કે જો મેં ખોટું કહ્યું હોય તો તે સાબિત કર, પણ જો ખરું કહ્યું હોય તો તું મને કેમ મારે છે? 24 વાંચો. That's it. See, Jesus gets a slap. અહીંયા પ્રભુ ઈસુ ખ્રિસ્તને લાફો મારવામાં આવે છે. He doesn't turn to the soldier and say, okay, here is my second cheek. અને એ સૈનિકની સામે બીજો ગાલ નથી ફેરવતા અને કહેતા નથી કે મને બીજો લાફો માર. And how can he teach this way then? અને અહીંયા હવે પ્રભુ ઈસુ કઈ રીતનું શિક્ષણ આપે છે? What do you think? તમને શું લાગે છે? What does it mean to turn your another cheek? તમારો બીજો ગાલ ફેરવવો એનો મતલબ શું? You understand, if as Christians you are going to be slapped and you say, okay, this is my second cheek, you are an immature Christian. જો તમે ખ્રિસ્તીઓ હોવ, સાચા ખ્રિસ્તીઓ, તમને કોઈ લાફો મારે અને તમે તમારો બીજો ગાલ ધરો તો તમે અપરિપક્વ ખ્રિસ્તી છો. Because you don't understand what it is
to turn the other cheek. કારણ કે તમને નથી સમજ પડતી કે બીજો ગાલ ફેરવો એનો મતલબ શું. You know, Jesus started to ask question to the soldier. અહીંયા પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ સૈનિકને પ્રશ્ન પૂછવાનું શરૂ કરે He છે. started to unmask him. હા, એનું મોહરું ઉતારવાની અહીંયા શરૂઆત કરે છે ઈસુ. He started to, kind of make him realize that you are still in the wrong and I am right. અને અહીંયા પ્રભુ ઈસુ એને એ ભાન કરાવે છે કે તું હજી પણ ખોટો છે, હું સાચો છું. You need to think of your action because you are wrong. તારે જે કંઈ તે કર્યું એની માટે તારે વિચાર વિમર્શ કરવાની જરૂર છે, કારણ કે હું સાચો છું. As a Christian, this is the way you turn your another cheek. અને ખ્રિસ્તી તરીકે આ એક પદ્ધતિ છે કે તમે તમારો બીજો ગાલ ધરો. Because think what is going to happen now. કારણ કે તમે વિચારો હવે શું થવાનું છે. You see, he is already irritated. કારણ કે એ તો હવે એ હકબક થઈ ગયો છે. He is already furious. હા, એ ગુસ્સે થઈ ગયો છે. And now you are now exposing his hypocrisy. અને એનો ઢોંગ હવે છતો થઈ ગયો છે. He is going to hit you back again. હા, એ તમને ફરીથી મારવાની કોશિશ કરશે. You are putting him in a place where he is going to get more and more angry. તમે એને એવી જગ્યા પર લાવીને મૂકી દીધો છે કે વધારે ને વધારે ગુસ્સે થશે. You see, friends, this is how you turn your other cheek. મિત્રો, આ રીતે તમારો બીજો ગાલ ફેરવો. Don't be silent. Don't be immature Christian. Don't live an external Christianity. Don't turn your other cheek just for the sake of turning it. મિત્રો, શાંત ના રહો, છાના ના રહો. તમે અપરિપક્વ ખ્રિસ્તી ના બનો, પરંતુ તમે સત્ય બોલો. It is not a physical act, આ એક દૈહિક ક્રિયા નથી, but it is an act of exposing the evil that is motivating that man and moving that man to do such actions. પરંતુ એ તો દુષ્ટને, શૈતાનને છતો કરવાની બાબત છે કે જેના લીધે પેલો વ્યક્તિ આવો થઈ ગયો છે. This is how we live Christianity today. અને આ રીતે આપણે ખ્રિસ્ત સહિતનું જીવન જીવી શકીએ છીએ. Now verse 40. હવે 40મી કલમ. Yes. If anyone wants to sue you and take away your tunic, let him have your cloak also. અને જે તારું બદન લેવા સારું તારા પર દાવો કરે તેને તારો અંગરખો પણ લેવા દે. This is a very interesting case. આ બહુ રસપ્રદ એ કેસ છે. Why would anybody sue you and me to take away our very personal belonging like tunic and a cloak? હા, કોઈ વ્યક્તિ કેમ તમારી પર એવો દાવો કરે, તમારી ઉપર એટલો બધો દાવો કરે, તમારું પોતાનું કપડું પણ લેવાનો તમારી પર દાવો કરે? Think of it. વિચાર કરો. The only reason you will come to is અને એક જ કારણ હોય that this man is too bitter with you because God has blessed your life. કારણ કે એ વ્યક્તિ તમારી પર એટલી બધી કડવાશ રાખે એનું કારણ એ કે ઈશ્વરે તમને આશીર્વાદ આપ્યો છે. And that is why he is having such wrong behavior and such wrong intentions to take away everything that you have. અને માટે જેનું આટલું ખરાબ વર્તન હોય છે, એના ખરાબ એના ઈરાદા હોય છે કે તમારું પોતાનું બદન અને કપડું પણ લેવાની You know, God's blessings are upon our life. મિત્રો, ઈશ્વરનું જે આશીર્વાદ છે એ આપણા જીવન પર. But there are people who are not going to be rejoicing over that fact and the matter of blessing of God being on your life. હા, પરંતુ ત્યાં એવા લોકો હશે કે જે લોકો ઈશ્વરના તમારી પરના આશીર્વાદને લીધે એ લોકો હર્ષ નહીં પામે, એ લોકોને કડવાશ હશે. And there are not very few people. અને એ લોકો બહુ ઓછા લોકો નહીં હોય. You know, he is going to sue you, meaning there is a whole community out there. હા, તારી પર બદન લેવા એનો મતલબ કે આખો સમાજ ત્યાં હશે. No, sue you એટલે અને જે કોર્ટમાં લઈ જશે તને ન્યાય શાસન આગળ લઈ જશે, એનો મતલબ કે આખો સમાજ તારી You see, he is not a single person. There is a whole lot of people who don't approve God's blessing upon your life because you are a child of God.
હા મિત્રો, કોઈ એક વ્યક્તિ નહીં હોય, ત્યાં આખો સમાજ હશે, ઘણા બધા લોકો હશે, કારણ કે એ લોકો તમારી પરના ઈશ્વરના આશીર્વાદને એ અપ્રૂવ નહીં કરતા હોય. Yeah, Jesus says, okay, give him your tunic and also give him your cloak. હા, અહીંયા પ્રભુ ઈસુ કહે છે તારું બદન આપી દે, તારા કપડાં પણ આપી દે. It doesn't mean Jesus wants you to live naked. હા, એનો મતલબ એવો નથી કે પ્રભુ ઈસુ આપણને નગ્ન છોડી દેવા ઈચ્છે છે. It is Jesus trying to make you and me realize that the tunic and the cloak and all our possessions are His blessings. પ્રભુ ઈસુ અહીંયા તમને એનું ભાન કરવા માંગે છે કે તમારા જે બદન, તમારું કપડું, તમારી પાસેનું સર્વસ્વ એ તો એમનો આશીર્વાદ છે. It is nothing that you own basically, because it is not because of your hard work, but because it is the grace of God that you and I possess these things. હા, એ તો તમારા પોતાની કોઈ આવડતથી નહીં, બુદ્ધિથી નહીં, તમારા પોતાના શ્રમથી નહીં, પરંતુ એ તો ઈશ્વરના આશીર્વાદથી એ And બધું છે. Jesus is trying to tell us that if you will be good enough to give Him your tunic and all your possessions, it is God who is going to fill you back. હા, અને પ્રભુ ઈસુ અહીંયા તમને એ ભાન કરવા માંગે છે કે જ્યારે તમે તમારું બદન ને સર્વસ્વ તમે ઈશ્વરના નામમાં ત્યજી દેવા માંગો છો, ત્યારે એ તમને પાછું વાળી આપશે. He is going to fill you in such a way that you are again going to be only living a life of full blessings and abundance. હા, અને એ તમને એવી રીતે પાછું વાળી આપશે કે તમે એમને સંપૂર્ણ એમના જે આશીર્વાદો છે એ પ્રકારનું એ જીવન તમે ફરીથી જીવી શકશો. You see this, friends? Let us realize in this life that everything that we own is not our own, but is a blessing of God. અને મિત્રો, અત્યારે એ સમજવાની જરૂર છે કે આ જીવનમાં જે કઈ બાબતો, જે બધી બાબતો આપણી પાસે છે એ ઈશ્વરનો જ આશીર્વાદ છે. And there are people who are going to be jealous of your life. અને ત્યાં એવા લોકો હશે કે તમારા જીવનની એ લોકોને ઈર્ષા આવશે. You know, I have a personal example. મારી પાસે એક મારું વ્યક્તિગત ઉદાહરણ You છે. know, 1999 I bought a Jeep. હા, 1999માં મેં એક જીપ ખરીદી. And some 3 years ago, my brother, after that, you know, even my brother, who is a pastor, also bought a Jeep for ministry. હા, અને 3 વર્ષ પહેલા મારા ભાઈ કે જેઓ પાદરી છે એમણે પણ જીપ ખરીદી હતી. But anyway, he left to US and he left the Jeep with me so that I can sell it off. હા, અને એ યુએસએ ગયા અને ત્યાં જતાં પહેલાં એમણે મને જીપ આપી કે હું એને વેચું. And my dad was visiting from Pune. અને મારા પિતા એ પૂનાથી મુલાકાતે આવ્યા હતા. And because my dad wanted to go to some elder's place, we both went. અને મારા પિતાને એક વડીલના ત્યાં જવાનું હતું એટલે અમે બંને સાથે ગયા. He is a leader. અને એ એક અધિકારી હતા. And my dad was asking to him certain things. અને મારા પિતા એમને કેટલીક બાબતો કહેવા માંગતા And હતા, suddenly the પૂછતા man હતા. turns to me અને પછી તરત એ વ્યક્તિ મારી તરફ ફર્યા and he talked to me, out of the blue, why are you having 2 Jeeps? અને પછી એમણે મને પૂછ્યું કે તારી પાસે બે જીપ ક્યાંથી? I just looked at him. અને પછી એમની સામું જ જોઈ રહ્યો. There was no relation there. ત્યાં કોઈ પ્રકારનો સંબંધ નહોતો. There would be many people who are going to ask you questions about your possessions. હા, ઘણા બધા લોકો ત્યાં હશે કે તમારી પાસે જે કંઈ છે એની સામે પ્રશ્નાર્થ ઊભા But કરશે. anyway, my brother's Jeep is sold અને ભલે ગમે તે હોય પણ મારા ભાઈની જીપ એ વેચવામાં આવી and my Jeep died, અને પછી મારી જીપ એ કામ કરતી બંધ થઈ which ગઈ is still has a souvenir at my house. અને હજી પણ મારા ઘરે પડી છે. But God gave me another useful vehicle for ministry. અને ઈશ્વરે મારી પાસે વધારે સારું એવું ઉપયોગ એવું વાહન મને આપ્યું સેવાને અર્થે. You see this? There are people who are going to tell you and they are going to take a step further and sue you for the blessings you have. હા, ત્યાં એવા લોકો હશે કે જે તમારી વિરુદ્ધ થશે અને તમને ન્યાય શાસને દોરી લઈ જશે કારણ કે તમારી પાસે ઈશ્વરના આશીર્વાદો છે. They are unhappy people. એ લોકો એ નાખુશ એવા લોકો છે. We are surrounded with them. હા, અને આપણે એ લોકોથી ઘેરાયેલા છે. Let's continue to be a blessing to them. હા, આપણે એ લોકોને આશીર્વાદ આપતા શીખીએ. Now verse ચાલુ રાખીએ. 41. Now verse 41. અને 41મી કલમ. Hmm. અને જે કોઈ બળાત્કારથી તને એક ગાવ લઈ જાય તેની સાથે 2 ગાવ જા. This is also a very interesting case. અને અહીંયા પણ એક રસપ્રદ એવો કિસ્સો છે. Friends, in the time of Jesus, મિત્રો, પ્રભુ ઈસુના સમયમાં there was real fear of robbers and animals, હા, એ wild animals. હા, એ વખતે જંગલી પ્રાણીઓ અને લૂંટારાઓનો ખરેખર બહુ જબરજસ્ત ભય હતો. And going from one place to another place would not be very safe.
અને એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું એ ખરેખર એ સેફ ન હતું. And that is why Jesus encourages you and me that you must accompany them. અને માટે જ પ્રભુ ઈસુ આપણને આહવાન આપે છે કે એવા લોકોને આપણે એમને સાથ આપીએ. Also, there will be other people who have fear for no reason. અને ત્યાં એવા બીજા લોકો પણ હશે કે કોઈ પણ કારણ વગર એ લોકોને બીક લાગ્યા કરતી હોય. And they will say, please come with us. અને પછી એ લોકો આપણને કહેશે કે ચલો અમારી સાથે આવો. Go with them. એ લોકોની સાથે જાઓ. Why? કેમ? What did Jesus do when he walked with the two disciples on the road to Emmaus? હા, આમોસ જતી વખતે બે શિષ્યોને સાથે પ્રભુ ઈસુ કેમ ચાલ્યા? What did Jesus do? એમણે શું કર્યું? He exposed the scriptures to these two disciples. હા, આ બે શિષ્યોને એમણે સુવાર્તા પ્રગટ કરી. Friends, you know, go with people. મિત્રો, લોકોની સાથે જાઓ. Be with people who need you. હા, એવા લોકોની સાથે રહો કે જેમને તમારી જરૂરિયાત છે. There may be selfish reason with them. હા, એ લોકોની પાસે કોઈ સ્વાર્થી કારણો હોઈ શકે છે. But you must make use of that opportunity પરંતુ મિત્રો, આ તકનો તમે લાભ લો to glorify God. ઈશ્વરનો મહિમાને માટે. Yes, talk to them about Jesus. એ લોકોની સાથે ઈસુની વાત કરો. Now see, Jesus says don't only go one village but go two times with them. હા, અહીંયા પ્રભુ ઈસુ કહે છે કે એક ગાવ જ નહીં, એમની સાથે બે ગાવ જાઓ. You know what Jesus is basically telling you and me? અને અહીંયા પાયાની રીતે પ્રભુ ઈસુ મને તમને શું કહે છે? Try to exploit the situation to the fullest. હા, જે પરિસ્થિતિ છે એને બરાબર તમે માણો. Yes, you are missing out on many things yourself. હા, તમે પોતે ઘણી બધી બાબતો તમે ગુમાવી શકો છો એના લીધે. But that's okay because basically through the physical you are going to reap spiritual dividends in later future. હા મિત્રો, તમે જે આ દૈહિક શ્રમ કરો છો અને એ જે ઇન્વેસ્ટમેન્ટ કરો છો, તમે ભવિષ્યમાં તમે એના આત્મિક ફળ મેળવશો. So friends, in this life, અને મિત્રો, આ જીવનમાં let us be very wise. અને બહુ વિદ્વાન બનીએ. Let us invest in the physical. આપણે દૈહિક રીતે આપણે ઇન્વેસ્ટમેન્ટ કરીએ. But let us seek to reap spiritual dividends. પણ પછી આત્મિક ફળની આશા રાખીએ. And that is what God says, go with him 2 miles. અને માટે જ પ્રભુ ઈસુ કહે છે કે એમની સાથે બે ગાવ જાઓ. And then verse 42. અને હવે 42મી કલમ. Yes. જે કોઈ તારી પાસે માંગે છે તેને તું આપ, ને તારી કને જે ઉછીનું લેવા ચાહે છે તેનાથી મોં ન ફેરવ. This is also, you know, a very special case. આ પણ બહુ રસપ્રદ એવો કિસ્સો છે. Now this is a very genuine need situation. હવે અહીંયા ખરેખર બહુ જરૂરિયાતની પરિસ્થિતિ ઊભી હોય. There are two kinds of people. બે પ્રકારના લોકો હોય. First one, they ask, they forget. હા, એવા લોકો કે જે પૂછે અને પછી ભૂલી જાય. No, they ask, they take, they forget. એ લોકો પૂછે, લે અને પછી ભૂલી જાય. There are second, they want to borrow. હા, અને બીજા પ્રકારના લોકો કે એમને ઉછીનું જોઈએ. The first class of people are called beggars. હા, પહેલા પ્રકારના લોકો એ તો ભિખારીઓ કહેવાય. They have nothing to offer back. હા, એ લોકોની પાસે કશું નથી હોતું પાછું આપવા માટે. They cannot promise. હા, એ લોકો વચન નથી આપી શકતા They હોતા. just say give. એ લોકો માત્ર એટલું જ કહે છે કે આપો. They don't come with conditions to you. હા, તમારી પાસે કોઈ શરતો લઈને એ લોકો નહીં આવે. But when we go up higher on the economic ladder, અને આપણે જ્યારે આર્થિક રીતે આપણે આગળ ને આગળ વૃદ્ધિ પામીએ, we will find people who are hardworking. આપણને એવા લોકો જોવા મળશે જે લોકો બહુ શ્રમ કરતા હોય. They have a certain plan in their life. એ લોકોની પાસે એમના જીવનોમાં કેટલાક એમના આયોજનો હોય. And they have a character that you and I we can trust. અને એ લોકોને એવું ચરિત્ર હોય કે હું અને તમે એમની પર ભરોસો રાખી શકીએ. And they come and borrow. અને એ લોકો આવશે અને ઉછીનું માંગશે. Meaning they want to really return it to you. આ એનો મતલબ કે ખરેખર તમને પાછું આપવા ઈચ્છે છે. Jesus says give to them. અને પ્રભુ ઈસુ કહે છે કે એમને આપ. You know, now turn to Luke chapter 11 and verse 5 onwards.
5-13 લુક 11:5-13 તેણે તેઓને કહ્યું કે તમારામાંના કોઈને મિત્ર હોય અને મધરાતે તે તેની પાસે જઈને તેને એવું કહે કે મિત્ર, મને 3 રોટલી ઉછીની આપ, કેમ કે મારો એક મિત્ર મુસાફરીએથી મારે ત્યાં આવ્યો છે, તેની આગળ પીરસવાનું મારી પાસે કંઈ નથી. તો શું તે માહેથી ઉત્તર આપતા એમ કહેશે કે મને તસદી ન દે, હમણાં બારણું બંધ છે અને મારા છોકરા મારી પાસે ખાટલામાં છે, હું તો ઉઠીને તને આપી શકતો નથી? હું તમને કહું છું કે તે તેનો મિત્ર છે, તેને લીધે તે ઉઠીને તેને નહીં આપે તો પણ તેના આગ્રહને લીધે તે ઉઠશે અને જઈને તેટલી રોટલી તેને આપશે. હું તમને કહું છું, માગો તો તમને આપવામાં આવશે, શોધો તો તમને જડશે, ઠોકો તો તમારે સારું ઉઘાડવામાં આવશે. કેમ કે જે કોઈ માંગે છે તે પામે છે, જે શોધે છે તેને જડે છે, જે ઠોકે છે તેને સારું ઉઘાડવામાં આવશે. વળી તમારામાંના કોઈ બાપની પાસે જો તેનો છોકરો રોટલી માંગે તો શું તે તેને પથ્થર આપશે? અથવા જો માછલી માંગે તો શું માછલીને બદલે તે તેને સાપ આપશે? અથવા તે ઈંડું માંગે તો શું તેને વીંછું આપશે? માટે જો તમે ભૂંડા છતાં તમારા છોકરાને સારા દાન આપી જાણો છો, તો આકાશમાંના બાપની પાસેથી જેઓ માંગે તેમને તે પવિત્ર આત્મા આપશે. તે કેટલું વિશેષ ખાતરીપૂર્વક છે. You know, friends, this scripture teaches us that you and I, we must turn for our needs to our Heavenly Father. મિત્રો, આ સુવાર્તા આપણને દર્શાવે છે કે હું અને તમે આપણી જરૂરિયાતો માટે સ્વર્ગની તરફ મુખ ફેરવીએ. Yes, but there are people who are going to turn to you. પરંતુ ત્યાં એવા લોકો હશે કે જે તમારી તરફ એમનું મુખ ફેરવે. The scripture says, seek and you shall find, knock and it shall be opened unto you, ask and it shall be given unto you. અને સુવાર્તા આપણને કહે છે કે માંગો તો મળશે, શોધો તો જડશે, ઠોકો તો તમારી સારું ઉઘાડવામાં આવશે. This is like a gravitational law. હા, અને આ તો જાણે કે ગુરુત્વાકર્ષણનો નિયમો એવી બાબત છે. Yes, it is applicable to God, but it is also applicable to us. હા મિત્રો, આ તો ઈશ્વર માટે એ અમલીકરણ ઈશ્વર માટે લાગુકરણ પાડનારી બાબત છે, પણ એ આપણી પર પણ એટલી જ લાગુ પડે છે. And that is why there will be situations when there will be many people who will turn to you and they will seek of you, they will knock at your doors and they are going to ask of you. હા મિત્રો, અને માટે જેવી પરિસ્થિતિ ઊભી થાય એવા લોકો પણ તમારી સામે આવે કે તમારી સામે તમારી પાસે માંગે, તમારા દ્વાર ખટખટાવે, તમારા દ્વાર ઠોકે. Honestly deal with them. મિત્રો, પ્રમાણિકપણે એ લોકોની સાથે વર્તન કરો. Trust God and deal with them. હા, ઈશ્વરની પર ભરોસો રાખો અને એમની સાથે વર્તન કરો. Because when you give to them, you are basically giving unto the Lord. હા મિત્રો, જ્યારે એનું કારણ એ કે જ્યારે તમે એ લોકોને આપો છો ત્યારે તમે ઈશ્વરમાં આપો છો. And God is no man's debtor. અને ઈશ્વર કદી પણ કોઈ બી વ્યક્તિના દેવાદાર રહેતા નથી. Amen. આમીન. And he is going to return to you and me in abundance. હા મિત્રો, એ ઈશ્વર આપણને ઘણું બધું પાછું આપનાર છે. Let us just remember all our possessions come from God. મિત્રો, એ યાદ રાખીએ કે આપણી પાસે જે કંઈ પણ છે એ તો ઈશ્વરથી આવેલું છે. Let's honor God through those possessions and God will add unto our possessions and keep on adding unto our possessions. હા મિત્રો, એ જે કંઈ તમારી પાસે છે એને મુક્ત કરતા શીખો કે ઈશ્વર પણ તમને ફરી પાછું આપશે અને આપવાનું ચાલુ ને ચાલુ જ રાખશે. Amen. Let's pray. પ્રાર્થના કરીએ. થોડોક સમય આપણે દરેક જણ હૃદયની અંદર પ્રાર્થના લઈ જઈએ. ઈશ્વરનો આત્મા એ આપણી મધ્ય છે અને એ મારા તમારા બધી જ પ્રાર્થનાઓ જે નીકળે છે એને એ સંગ્રહ કરે છે. સ્વર્ગમાં અમારા પ્રભુ, તમારો પુષ્કળ આભાર માનીએ છીએ તમારા વચનોને માટે. જીવન કેવી રીતે જીવાય એમાં પણ આ પાપી જગતની અંદર જ્યારે માઠા દિવસો અમારી પર છે ત્યારે જીવન કેવી રીતે જીવવું વાલા પ્રભુ એનું શિક્ષણ તમે આજે અમારી મધ્યે લાવ્યા છો. અમે તમારો આભાર માનીએ છીએ. ને વાલા પ્રભુ, અમે તરે તરેના લોક તેઓની મધ્યે જીવીએ છીએ ને ત્યારે વાલા પ્રભુ તમે એવી આશા રાખો છો, તમે એવું એક્સપેક્ટ કર્યું છે કે અમે વાલા પ્રભુ બહુ જ સાવધાનીપૂર્વક વિથ ઓલ ડિસ્ક્રિશન વાલા પ્રભુ અમે લોકો વાલા પ્રભુ આ ખ્રિસ્તી જીવન જીવીએ અને તમે એવું ચાહ્યું કે અમે બહુ મેચ્યોર ક્રિશ્ચિયન જીવીએ
ઇમેચ્યોરિટીથી અમને બચાવો એવી મારી પ્રાર્થના છે. ઓ વાલા પ્રભુ, બાઇબલના જે ગૂઢ મર્મો છે વાલા પ્રભુ, તે અમારી આગળ તમે ખોલો. ને વાલા પ્રભુ, તમે અમારા વિશ્વાસને મજબૂત કરો. ને વાલા પ્રભુ, અમારા જીવનોને મજબૂત કરો. ને વાલા પ્રભુ, તમે અમને બે ધારી તલવાર જેવા અમારા જીવનો બનાવો એવી અમારી પ્રાર્થના છે, કે જેના દ્વારા અમે વાલા પ્રભુ જે ઇવિલ વન છે એને અમે એક્સપોઝ કરીએ અને વાલા પ્રભુ એને અમે ખુલ્લો પાડીએ એવી અમારી પ્રાર્થના છે. પ્રભુ, અહીં બેઠેલા દરેકને જીવનો પરથી આ તમારી આશા છે, અમે તમારી આશાના ફૂલફિલમેન્ટ તરફ જઈએ એવી અમારી પ્રાર્થના છે. બેઠેલા દરેકને તમારો આશીર્વાદ આપો ને વાલા પ્રભુ, તમે અમારી સાક્ષી બાંધો એવી અમારી પ્રાર્થના છે. બહુ બધી જાતના કલ્ટ ને વાલા પ્રભુ, જે સાચું ખ્રિસ્તી જીવન છે અને વિચારસરણી છે એને તોડનારી બાબતો આ દિવસોમાં ફેસબુક ઉપર અને અમારી મધ્યે ચાલે છે, એનાથી અમને બચાવો એવી અમારી પ્રાર્થના છે. બિબ્લિકલ ફેથ એ અમને આપો. પ્રાર્થના તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તના શરીરના નામમાં સાંભળો અને માન્ય કરો. આમેન. Thank you and God bless you all. Amen. Thank you. હા, અહીંયા અમારી મધ્ય છે ને સમૂહભાઈ અને શાંતાબેન આવ્યા છે. ઊભા થાવ બંને જણા. હા, રાઈટ. એ હવે પેલા અહીંયા જે કપલ રહેતું હતું ને એની જગાએ રહે છે, રાઈટ. એટલે એમને મળજો તમે લોકો. અને સંજય, સૌરભ, સંજય કહે છે કે સંજયને ભાભીને ઊભા કરો. તો ઊભા થાવ, રાઈટ. હા, એ લોકો પવિત્ર કુંજમાંથી આવે છે ને વી વેલકમ યુ. થેન્ક યુ. ગોડ બ્લેસ યુ ઓલ. આમેન. થેન્ક યુ.